શિયાળો જાય ને એ પહેલાં આ અડદિયા જરૂરથી એક વખત બનાવીને ટ્રાય કરજો. એટલા મસ્ત મજાના બનશે. ચાસણી લીધા વગર આ અડદિયા ગોળમાંથી આજે આપણે બનાવી લઈશું. તો એના માટે અહીંયા 300 ગ્રામ જેટલો અડદનો કરકરો અને દાણેદાર લોટ લીધો છે. હવે અહીંયા આ લોટને આપણે ધાબો દેવાનો છે. વચ્ચે આ રીતે જગ્યા કરી લઈશું. 1 ચમચા જેટલું ઘી અને ઠંડુ દૂધ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને એ પછી થોડું આ રીતે મિશ્રણને મિક્સ કરતા જઈશું અને એકદમ સરસ રીતે કરકરા લોટને આ રીતે પ્રેસ કરીને 10 થી 15 મિનિટ રહેવા દઈશું. એ પછી આ રીતે ઘરમાં રહેલા કોઈ પણ ચાયણામાં કે પછી મિક્સર જારની અંદર પીસીને દાણેદાર તૈયાર કરી લઈશું. હવે કડાઈની અંદર 300 ગ્રામ જેટલું ઘીને ગરમ કરી લઈશું અને ચાળેલો જે લોટ હતો ને એ એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર 25 થી 30 મિનિટ સુધી રહેવા દઈશું. આ રીતે બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી શેકાવા દઈશું. એ પછી થોડો એવો ગુંદ એડ કરી દઈશું. ગુંદ એ સરસ રીતે ફૂલી જાય એ પછી અહીંયા મેં માવો લીધો છે. મોળો માવો 250 ગ્રામ એડ કરીને મિક્સ કરી લઈશું. સરસ રીતે માવો પણ ગરમ છે એટલે શેકાઈ ગયો છે. હવે એની અંદર કાજુ, બદામ, નારિયેળનું છીણ અને 2 ચમચી જેટલો અડદિયાનો મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 250 ગ્રામ જેટલો સરસ રીતે ઝીણો સમારેલો ગોળ એડ કરીને મિક્સ કરી લઈશું. ગોળ ગરમ છે એટલે સરસ રીતે મિક્સ થઈ જશે અને મેલ્ટ પણ થઈ જશે. હવે આ રીતે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર બધું જ મિશ્રણ એડ કરી દઈશું. ઉપરથી કાજુ અને બદામનો પાવડર સ્પ્રિંકલ કરી લઈશું. ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો આપણો પોચો રૂ જેવો અડદિયા પાક તૈયાર છે. તો તમે પણ શિયાળાની ઠંડીની અંદર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.